તો સુરત જિલ્લામાં વરસાદ શરૂ થયો છે। માંડવી તાલુકા તેમજ અરેઠ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો માંડવી તાલુકા તેમજ અરેઠ તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વરસાદની કાગડોળે ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સુરત જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। માંડવી તાલુકા સહિત અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન, વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। માંડવી તાલુકા તેમજ અરેઠ તાલુકામાં વરસાદની શરૂઆત થઈ છે। તો સવારથી વરસાદ વરસી રહ્યો છે। વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે। લાંબા સમયથી જે પ્રકારથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી। સુરત શહેરમાં વરસાદની શરૂઆત। હવામાન વિભાગની આગાહીના પગલે શહેરમાં વરસાદી માહોલ। ઉધના, પાંડેસરા, અઠવા ગેટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી રહી છે। તો શહેરના અનેક વિસ્તારોમાં ઠંડક જેવો માહોલ છવાયો છે। તો સુરતના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। ઉધના, પાંડેસરા, અઠવા ગેટમાં વરસાદ વરસી રહ્યો છે। તો સુરતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વરસાદની શરૂઆત થતા લોકોમાં પણ ખુશી। તો સુરત જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે પલટો। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી। રસ્તે પસાર થતા વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। તો આવનારા સમયમાં વધુ વરસાદની શક્યતા। વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીથી રાહત જોવા મળી રહી છે। સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, વરસાદનું આગમન। તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ। જોલવા, કડોદરા, બગુમરામાં વરસાદ। પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। તો ધડધ્રુ, દસ્તાન સહિતના ગામોમાં વરસાદી માહોલ છે। વરસાદ વરસતા માર્ગો પાણી પાણી થયા છે। ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। અહીં ત્રણ દ્રશ્યો આપ સુરતના જોઈ રહ્યા છો। જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। સુરતના અનેક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો સવારથી સુરતના વાતાવરણમાં પલટો। અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જોલવા, કડોદરા તેમજ અન્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદના અલગ અલગ ત્રણ દ્રશ્યો સુરતથી આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદનું આગમન થયું છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકો પણ ખુશખુશાલ થયા છે। કાગડોળે તમામ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ખાસ કરીને ખેડૂતો જે પ્રકારથી રાહ જોઈ રહ્યા હતા। આ વખતે ચોમાસું મોડું પડ્યું છે, પરંતુ સુરતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। વરસાદનું આગમન થઈ ગયું છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ। તો સુરતથી ત્રણ અલગ અલગ દ્રશ્યો। સુરતના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, શું માહિતી સુરતની? બિલકુલ, દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। આજે સુરત અને સુરત ગ્રામ્યમાં જે રીતે વહેલી સવારે કડાકા ભડાકા અને ભારે પવન વચ્ચે વરસાદ તૂટી પડ્યો તો કહી શકાય ચોક્કસ સિઝનનો પહેલો વરસાદ છે। અને વરસાદ પડતા જ અમુક જગ્યા પર પાણી ભરાવાની વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને જે રીતે વરસાદ પડ્યો છે તેને લઈને વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે। ગરમી અને ઉબારાથી સુરતના લોકો ત્રાહીમામ પોકાયેલા હતા। તે લોકોને ખૂબ જ શાંતિ અને આનંદ અનુભવી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત કે જે વરસાદી ખેતી ઉપર આધારિત છે, ડાંગર અને બાગાયતી પાક સૌથી મહત્વના પાક હોય છે, તે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે આ વરસાદને લઈને ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ધરતીપુત્રોમાં આનંદની લાગણી। તો સુરતમાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સવારથી વરસાદ વરસી રહ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતા લોકો પણ
ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો સુરતના અનેક વિસ્તારોની વાત કરવામાં આવે તો વરસાદ વરસી રહ્યો છે। સવારથી વરસાદી માહોલ સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। જોલવા, કડોદરા, બગમુરામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। હળદરુ, દસ્તાન સહિતના ગામોમાં વરસાદી માહોલ। વધુ માહિતી આપશે કેતન। વરસાદ જે પ્રકારથી સુરતમાં વરસી રહ્યો છે, શું વધુ અપડેટ? લૂંટના ચોક્કસથી વાત કરું તો દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વિધિવત ચોમાસાનું આગમન થઈ રહ્યું એવા માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં તો સુરત જિલ્લાના માંડવી અરેઠ તાલુકામાં પણ વહેલી સવારે 1 થી 2 ઝાપટા ધીમી ધારે પડવા પામ્યા હતા। તો બીજી તરફ પલસાણા તાલુકાના બગુમરા, હળદરુ, દસ્તાન, જોળવા, કડોદરા સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર અડધોથી પોણો કલાક સુધી એક ધારો વરસાદ વરસતા માર્ગો પાણી થવા પામ્યા હતા અને ગરમીથી આંશિક રાહત મળવા પામી। તો બીજી તરફ ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે પ્રમાણે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને જે રીતે ચોમાસાનું આગમન વિધિવત રીતે દેખાઈ રહ્યું છે એ મુજબ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી લુકના બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વલસાડ શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદ, સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે। વહેલી સવારે વરસાદથી શાળાએ જતા બાળકો અને નોકરી ધંધાએ જતા લોકો પણ અટવાયા છે। તો વલસાડમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। ભરત જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ભરત, શું વધુ વિગતો? બિલકુલ, વલસાડ જિલ્લામાં પણ છે વરસાદની આગાહીને પગલે જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી વાદળછાયું વાતાવરણ હતું। છેલ્લા 3 દિવસથી જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ વરસતો હતો। જોકે આજે મેઘરાજા અલગ મૂડમાં હોય તેમ વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું। વલસાડ શહેર અને આસપાસની વિસ્તારમાં 1 કલાકમાં જ છેલ્લા 2 કલાકમાં જ 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે। જ્યારે વલસાડના પારડીની અંદર પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સાથે જ વાપી અને અન્ય શહેરોમાં પણ અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો છે। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી, જેને પગલે છેલ્લા 1 અઠવાડિયાથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। જોકે આજે મેઘરાજાએ ગતિ પકડી હોય એવો છે માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં જે વાદળછાયું વાતાવરણ છે ને શક્ય છે કે બપોર બાદ પણ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે। બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। સાવરકુંડલા તાલુકામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। સાવરકુંડલાના કાના તળાવ, હાથસણી, નેસડી તેમજ ધજડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો લોકોએ ગરમીથી રાહત લીધી છે। તો અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારોમાં વરસાદ બાદ લોકોએ પણ રાહત અનુભવી છે। બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। જે પ્રકારથી આગાહી હતી તો વરસાદનું આગમન અમરેલીમાં થઈ ચૂક્યું છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ કાના તળાવ, હાથસણી, નેસડી ગામમાં વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો ખુશખુશાલ થયા છે। બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી, ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાયા છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક। હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર છે। નર્મદા ડેમના પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા છે। તો ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। ચોમાસાના વરસાદ પહેલા નર્મદા ડેમની સપાટી વધી છે। ઓમકારેશ્વર, ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી આવ્યું છે। તો ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। સારા સમાચાર। ઉલ્લેખનીય છે કે હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર છે।